નમસ્કાર મિત્રો, હમણાં જ ફેસબુક પર બે અલગ અલગ રચનાઓ જોઈ. આમ તો એ બંને રચના જુગલબંધીમાં લખાઈ હતી. એ લખી હતી કવિયત્રી શ્રી પાયલબેન ઉનડકટ અને ઉર્મિલાબેન સૌસાણી. એમના દ્વારા બે અલગ અલગ રચનાઓ લખાઈ હતી, એક રાધા પર અને એક મીરા પર. અને એ રચના પરથી પ્રેરાઈને મારા દ્વારા એક ત્રીજી રચના લખાઈ છે, એ હું આપની વચ્ચે રજૂ કરું છું. ઝેર જાણી જોઈ પીવું એટલે મીરા થવું, ઝેર જાણી જોઈ પીવું એટલે મીરા થવું, અને વાત ના કહું હોઠ સીવું એટલે રાધા થવું, વાત ના કહું હોઠ સીવું એટલે રાધા થવું, અને હું જ જાણું કેમ જીવું એટલે કાના થવું. ઝેર જાણી જોઈ પીવું એટલે મીરા થવું, વાત ના કહું હોઠ સીવું એટલે રાધા થવું, અને હું જ જાણું કેમ જીવું એટલે કાના થવું, અને મેલ આલીશાન છોડું એટલે મીરા થવું, મેલ આલીશાન છોડું એટલે મીરા થવું, વાંસળી વાગે ને દોડું એટલે રાધા થવું. મેલ આલીશાન છોડું એટલે મીરા થવું, વાંસળી વાગે ને દોડું એટલે રાધા થવું, વાંસળી હોઠે ને જોડું એટલે કાના થવું. મથુરામાં ગયા પછી કૃષ્ણ ભગવાને ક્યારે વાંસળી નથી વગાડી. વાંસળી હોઠે ને જોડું એટલે કાના થવું, અને ફક્ત તારું નામ બોલું એટલે મીરા થવું, ફક્ત તારું નામ બોલું એટલે મીરા થવું, વાંસળી વાગે ને ડોલું એટલે રાધા થવું. ફક્ત તારું નામ બોલું એટલે મીરા થવું, વાંસળી વાગે ને ડોલું એટલે રાધા થવું, હૈયું કોઈ પાસે ન ખોલું એટલે કાના થવું, હૈયું કોઈ પાસે ન ખોલું એટલે કાના થવું, અને એમની યાદોમાં નાચું એટલે મીરા થવું, એમની યાદોમાં નાચું એટલે મીરા થવું, ચિત્રમાં ચિત્રે જ સાચું એટલે રાધા થવું, અને કોરા કાગળ નહીં વાંચું એટલે કાના થવું. એમની યાદોમાં નાચું એટલે મીરા થવું, પત્રમાં ચિત્રે જ સાચું એટલે રાધા થવું, કોરા કાગળ નહીં વાંચું એટલે કાના થવું, અને કામળી કાળી જ રાખું એટલે મીરા થવું, કામળી કાળી જ રાખું એટલે મીરા થવું, રાહ જોઈ દેખાય ઝાંખું એટલે રાધા થવું, કામળી કાળી જ રાખું એટલે મીરા થવું, અને રાહ જોઈ દેખાય ઝાંખું એટલે રાધા થવું, હૈયું રોવે કોરી આંખું એટલે કાના થવું, હૈયું રોવે ને કોરી આંખું એટલે રાધા કાના થવું, અને એક તારો લઈને હાથે, ચલો બનશે મિત્રો, એક તારો લઈને હાથે એક તારું નામ જપવું એટલે મીરા થવું, એક તારો લઈને હાથે એક તારું નામ જપવું એટલે મીરા થવું, ને એ મને ચાહે ને ચાહે એક પારું નામ જપવું એટલે રાધા થવું, એક તારો લઈને હાથે એક તારું નામ જપવું એટલે મીરા થવું, અને એ મને ચાહે ને ચાહે એક પારું નામ જપવું એટલે રાધા થવું, ને રાત દી જોયા વગર બસ એક ધારું નામ જપવું એટલે કાના થવું, રાત દી જોયા વગર બસ એક ધારું નામ જપવું એટલે કાના થવું, ઝેર જાણી જોઈ પીવું એટલે મીરા થવું, વાત ના કહું હોઠ સીવું એટલે રાધા થવું, ને હું જ જાણું કેમ જીવું એટલે કાના થવું. મિત્રો, આ પ્રેમથી નીતરતી આ રચના આપને કેવી લાગી? ગમી હોય તો વધાવજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા મિત્રોને મોકલજો, શેર કરજો, અને હજી હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.